ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો। સેવા ભાવના એ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ। અંબાજી ભાદરવી પૂનમનો મેળો 2024 અનેક રીતે યાદગાર અવિસ્મરણીય બની રહ્યો છે। આજે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુ માઈ ભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। મા અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે। જિલ્લા કલેક્ટર કમ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઈ ભક્તોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કેમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડતા પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં તમામ સેવા કેમ્પોના આયોજકો, જિલ્લા માહિતી કચેરી પાલનપુર ટીમ અને પત્રકારશ્રીઓનું ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે કલેક્ટર તરીકે જવાબદારી નિભાવવાની ટૂંકા સમયમાં મેળાની બહુ મોટી જવાબદારી આવી હતી। સેવા કેમ્પોના આયોજકો સાથે સતત મીટિંગ અને સંકલનથી સમગ્ર આયોજન અને વ્યવસ્થાઓની રૂપરેખા તૈયાર કરી હતી। મેળાની વ્યવસ્થાઓનું સતત મોનિટરિંગ અને ફીડબેક લેવામાં આવ્યું હતું। સેવા કેમ્પોના આયોજકો દ્વારા તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું હતું। સેવા ભાવના એ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે। પત્રકારોએ સમગ્ર મેળાને ઘર ઘર સુધી અને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી અનન્ય સેવા કરી છે। મેળાના જીવંત પ્રસારણ દ્વારા લોકોને ઘરે બેઠા મેળાની અનુભૂતિ કરાવી છે। વહીવટી તંત્રનું ધ્યાન દોરી વ્યવસ્થામાં સહયોગ આપ્યો છે। માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે। આપ સૌને સેવા ભાવનાને બિરદાવી હૃદયપૂર્વક આભાર માનું છું। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, મંદિર વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી, નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર સહિતના અધિકારીશ્રીઓ, સેવા કેમ્પોના આયોજકશ્રીઓ, જિલ્લા માહિતી કચેરી સ્ટાફ અને જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના તંત્રીશ્રીઓ અને અંબાજીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ KS ન્યૂઝ બનાસકાંઠા। જગતજનની મા અંબાના આંગણે યોજાઈ રહેલ ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે। સંપૂર્ણ મેળો મા જગદંબાની કૃપાથી નિર્વિઘ્ને પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે અને જ્યારે લગભગ આજે અંતિમ દિવસે મેળો પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે 32,50,000 જેટલા માઈ ભક્તોએ, પગપાળા સંઘોએ સમગ્ર મેળા દરમિયાન માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે। 19,50,000 જેટલા પ્રસાદના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। 2,60,00,000 જેટલી દેવસ્થાન ટ્રસ્ટને કુલ આવક થઈ છે આ મેળા દરમિયાન। આજ રોજ ખાસ કરીને સમગ્ર મેળા દરમિયાન 24 કલાક જે આપણા સફાઈ કર્મીઓએ પોતાનું યોગદાન આપ્યું છે, એમના આ સ્વચ્છતાના કાર્યને બિરદાવવા માટે મંદિરના ચોકમાં એમને સૌને બિરદાવવામાં આવ્યા હતા। સાથોસાથ અમારી હાજરીમાં, જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં, વહીવટદારશ્રીની હાજરીમાં વિશેષ દર્શનના માતાજીનો એમને લાભ આપવામાં આવ્યો હતો। સાથે સાથે માતાજીની પાદુકાના પણ એમને આશીર્વાદ મેળવ્યા હતા અને આ સફાઈ યોદ્ધાઓની સેવાઓને બિરદાવવામાં આવી હતી। આ જે ભાદરવી પૂનમનો મેળો છે એને સફળ બનાવવા બદલ સર્વે જે સેવા કેમ્પના આયોજકો છે એમનો પણ ઋણ સ્વીકાર કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો અને ખાસ કરીને તમામ જે પત્રકાર મિત્રો હતા કે જે આ અંબાજીના મહાકુંભને સતત દૂર દૂરથી અહીં ન આવેલા પણ દૂર દૂરથી પોતાના ઘરમાંથી ટીવી મારફત, મોબાઈલ મારફત કે અન્ય ડિજિટલ માધ્યમ મારફત જે જોતા હતા, જે સમાચારો પહોંચાડતા હતા, જે માતાજીના દર્શનનો લાભ દૂર દૂરના દેશના અને વિદેશના લોકો સુધી પહોંચાડ્યો છે તેવા તમામ પત્રકાર મિત્રોનો પણ આજે અહીંયા ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ફરી એક વખત હું જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા વતી અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તરીકે આ ભાદરવી પૂનમના મેળાને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપનારા તમામ અધિકારી મિત્રો, તમામ કર્મચારીઓ, તમામ પત્રકાર મિત્રો
તમામ સ્વયંસેવકો, સફાઈ કામદારો, જે પગપાળા સંઘો છે, સેવા કેમ્પના પ્રતિનિધિઓ અને સર્વેનો ખૂબ 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 હૃદયપૂર્વક આભાર માનું છું. અને મા જગદંબાના આશીર્વાદથી, મા જગદંબાની કૃપાથી નિર્વિઘ્નપણે આજે ભાદરવી પૂનમનો 2024 વર્ષનો જે મેળો છે એ સંપન્ન થયો છે. તે માટે ફરી એક વખત મા જગદંબાનો આભાર માનું છું. ધન્યવાદ.